છે હવે અલગ અલગ પ્રદેશના ફૂડ જોવા માટે બંધ થવા માંડ્યું છે, પણ આપણને છૂટ આપી છે ફરવા માટે. અહીંયા અલગ અલગ પ્રદેશના ફૂડ જે હોય છે તે આ લોકો બનાવે છે. ધ્વનિકા બેન અમારા ઊભી ગયા છે મોર જોઈને, ફોટો પડાવવા માટે થઈ. તો સ્પેશિયલ મેઘાલયની શાક હોય હતી. આ ચા મેઘાલયની છે. ચા એવી વસ્તુ છે, કળિયુગની દેવી કહેવાય. જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી હતી ત્યારે સંજીવની જડીબુટી લઈ આવ્યા હતા હનુમાનજી. જ્યારે લક્ષ્મણજીને સુધી આવી ગયા અને રામે સંજીવની જડીબુટીનો ઉપયોગ કરીને કચરો ફેંકી દીધો, ત્યારે ચાએ પ્રસન્ન થઈને કીધું કે ભગવાન અમારું કામ પૂરું થયું એટલે તમે અમને કચરો કરીને ફેંકી દીધી. પણ પછી ભગવાન એને વરદાન આપ્યું કળિયુગમાં તો ઘેર ઘેર થઈ જાય. જ્યાં સવારના પોરમાં તારી પૂજા થાય. ના આપણે જય ગુજરાત. આપણે 12 વાગે ગોતીને પીએ એ ગુજરાત કા. કેટલા આપણને કેટલા બપાઈ કેટલા બપાઈ પછી કઈક કોટા સડ્યો 2 શબ્દ બોલવાનું મન થયું કે બ્લોગમાં. આપણે બધાની યાર હવે મેઘાલયની ચા પીવા મીડા તો હવે પી લઈએ આપણે મેઘાલયની ચા. અહીંયા બધી અલગ અલગ રાજ્યોની વસ્તુઓ વેચાય છે, ખાણીપીણી બધું છે. બધા સ્ટોલ બંધ થઈ ગયા છે. આ એક સ્ટોલ ભાઈએ ખોલ્યો તો હવે એને થોડોક આપણે એમને જોઈ લે. ભાઈ છોરીઓ થોડાક ખોટી કર્યા તમને. 200 रुपये इसका रिजनेबल कर दो ना भैया. 200 रुपये वाले का. हाँ 200 रुपये 100 रुपया रखो. शाकभाजी एक જ ભાવ છે સર, ફિક્સ ભાવ છે. हाँ भैया ભાવમાં નહીં બી કરે हैं એક ही રેટ ફિક્સ રેટ 100 रुपया. આનો બોલ આના 150 રૂપિયા. ગરમ હા ગરમ મૂકો ઠંડુ મૂકો કોઈ વાંધો નહીં આવશે એમાં. નોર્મલ ગ્લાસ છે ને તેવો જ છે. બધા જોવા મળી ગયા છે. બધી અલગ અલગ વસ્તુઓ વેચાય છે ને તે. ચાપી દે એટલે ધોઈને તરત જ મૂકી દેવાનું. લાકડાનો બ્રશ પણ આવતો હોય છે. હા બ્રશ છે ને બ્રશ છે ને બ્રશ પણ ये 150 रुपया रख दो. एक ही रेट है सर, फिक्स रेट है. ठीक है भैया. चलो भाई भूलिए नहीं हमारे जो लो इसमें से देख लो जो भी आपको पसंद है वो. તારા પપ્પા દેખે છે હવે જો. और पीछो થઈ જાય તમારો પીછો. पीछे ले ले. કાલ તો એનથી કંઈક લેવડાય છે. પીછો લઈ લો યાર મજબૂત છે. બરાબર સમજાય બરાબર. લે એમાં પાણીની બોટલ ભરને આવું ના હાથમાં થોડા એ હોય છે ને પેટી હું તમામ આ પેટી બહુ છે. આ પેટી કેમ ગમો સોના ચાંદી મૂકવા ઈ ક્યાં છે એકદમ આના 150 રૂપિયા છે. મોટો છે 250. ખાલી ખાલી જાવ ને સોના ચાંદી કઈ ન ભેગું કોઈ મૂકી શકો. મલ્ટી યુઝ માટે છે. કઈ પણ મૂકી શકો છો તમે. મૂકવાનું પર તમે ગમો આપો તો મૂકે ને સોનાનો ભાવ એકદમ ઓછો થઈ ગયો. લઈ જાઓ પેટી ઓછો થઈ જાય. લઈ જાવ તો ઓછો થઈ જશે. હા આ મસાજ હા મસાજ આખા બોડીમાં મસાજ થશે. પેલું આ છે હાથમાં ને તળિયામાં. આ લઈ લઈએ જો કાપું તમને. हाँ लाओ. કેવું લઈ લ્યો. ભાઈના સ્ટોલનો વિડીયો બનાવ્યો તો કંઈક તો ખરીદી કરવી પડે ને.
આના 150 રૂપિયા છે, મોટો છે આ 250 વાળો છે. આ દાદા ખરીદી લઈએ ને 11 કિલો. લાવો તો એક બેગ. હા આવો. ભોજાભાઈ શું લીધું? ગિલોલ. ભોજાભાઈ એમ નો હાલે તમારે અમારા બતાવી. ખેતરમાં પંખી બહુ હોય ને એટલે ઉડાડવા માટે ગિલોલ લીધું. ખાડા પડી નહીં ગયો. પંખી ઉડાડવા માટે ગિલોલ કા બધા અલગ અલગ એક એક વસ્તુ પકડી. હંસાબેન ને ઘૂઘરો લેવાનો છે એટલે લઈ જવાનો ઘરે હંસાબેન. આ મસ્ત છે જા. એવું છે. એ તો ગરિયો ફેરવો. એ તો ચકેલી છે નાના ભગવાનને છોકરાને રમવાની, ભગવાનને રમવાની. કૃષ્ણ વાજી વાજી ભાવ કરો. બસના 50 રૂપિયા છે. આના 100 રૂપિયા છે. આ બાંબુનો છે, વાંસનો. આ લીમડો છે. લીમડાનો? હા, લીમડાનો. આ લીમડાનો, આ બાંબુનો. ટોલા પણ રહી ને, ટોલા કાઢવાનો નહીં. આમાં તો ટોલો આખો રહી ન લીકું. આવું જ કંપાસ બોક્સ કંઈ પણ યુઝ કરી શકો. લો, છે આ તમે. 300 રૂપિયા છે. નાઈટ લેમ્પ જોવા જતો ગણપતિ જય ગણપતિ બપ્પા રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ સીધી સિદ્ધિ અક્કલ અક્કલ થંભડામાંથી આવે ને તો થાય ભાગી બાકી ઉપરથી ન આવે. થંભડામાંથી નીકળે ને આવે આપણે તો બેડો તો પાર કામ થઈ નહીં, બાકી બહારથી બેડો આવવાની પાર થઈએ બાકી બહારથી આવવાનું નથી. આમાં ઉપર વધારે ને બધી મારો મુરિયા વધે બધે આવે. આ બર કયો તો જંગલની અંદર અલગ અલગ પ્રકારના વાંસ બાંબુ આવે છે, તેનું નીચેનું થળિયું હોય એને બહાર કાઢી ખોદી વ્યવસ્થિત અને ડિઝાઇનર દ્વારા અલગ અલગ મૂર્તિઓ ગણેશ બાપાની ભગવાન અલગ અલગ મૂર્તિઓ તૈયાર કરી અને આ લોકો એ બહુ સરસ અને મજબૂત અને જમીનની અંદર મૂરિયામાંથી કાઢીને બનાવે અને આનું બહુ આયુષ્ય પણ વધારે હોય. બહુ બહુ કોઈ વસ્તુ ન લાગે. આજની અંદર આપણે જૂનવાણી મકાનોમાં પણ આનો યુઝ બહુ કરતા હોય તો સારામાં સારી વસ્તુ બનાવી. બરડામાં લાકડી બહુ પ્રખ્યાત. હા, અને બોર્ડરની અંદર અમુક વસ્તુ નીકળવા હા એ પણ એમાં તો એટલું ન નીકળે ને. થેન્ક યુ ભાઈ. મસ્ત સાથે જ મસ્ત બોટોનિકલ ગાર્ડન છે ને મસ્ત. બોટનિકલ ગાર્ડન. આ ભાઈ આપણે ડાંગ જિલ્લાથી આવ્યા છે અને અહીંયા વાંસદાથી તે લોકોએ આવા બધા જંગલના વૃક્ષોમાંથી બનાવેલી વસ્તુઓ વાંસમાંથી અલગ અલગ વસ્તુઓ બધી એન્ટિક પીસ જેવું ઘણા વસ્તુ બનાવેલી જે આપણે મળે નહીં કે લોકલ માર્કેટની અંદર હા એવી બધી વસ્તુઓ દાંતિયા છે, બ્રશ છે, હા મસાજના મશીનો હા ગિલોરી વસ્તુ છે ટોટલી ઘણી બધી ફૂલદાનીઓ છે, ટોટલી વસ્તુ મસ્ત. આ મોર છે, આ અલગ પક્ષી માટે અલગ છે ને પક્ષીઓ છે, આપણે શાકભાજી રાખવા માટેની ટોલીઓ છે, પક્ષીને પાણી પીવા માટે બીજું પણ વસ્તુઓ છે. આ અરીસા છે. હે ભૈયા પક્ષી કો પાણી પીને કે નહીં પ્લાન્ટર હોતા હે. આ બાજુના માથામાં નાખવાના વાળ ન વિખાઈ જાય, મોટા વાળ હોય એના માટે હુયો છે. આ દાંત સાફ કરવાના લાકડામાંથી બનાવેલી પીસી, આ પણ હુયા જ છે. વધારે હુયાનું વ્યસન વધારે લાગે. આ છે લોકો જેટલા ટોલ નાખે જેટલી પબ્લિક આવે ને એ બધાને આઈ કાર્ડ ઇસ્યુ પોલીસ કરે પ્રોટેક્શન માટે. અહીં આગળ વીઆઈપી બધા લોકો આવતા હોય કેના કેનો સ્ટોલ છે, ક્યાં સ્ટોલમાં કોઈ પ્રશ્ન હોય અને ટેસ્ટ કરવો પડે ને. વેરિફિકેશન હું કાલનું અહીંથી લેવું મારે બાકી છે ખાસો સરસ છે. ખૂબ આભાર ભાઈ તમારો. નારિયેળનું પાણીનું એને બધું આપેલું. ત્યારે તમે શૂટિંગ કરો છો મોરડાનું પાણી નથી મોડાનું પાણી નહીં ખાવા પીવડાવે. એ તો અમારા બાજુ મળે. તમારી બાજુમાં લઈ દેખા. એ અલગ 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 પ્યોર મળી જાય. આ ભાઈ જે છે ને તમારું કેવું? થોડો થોડો ટેસ્ટ માંગરોળના વતની છે. સારો છે. એના આજુબાજુના અમે વ્યારા. હા, ત્યાં તો હું રહેલો. હા તો અમારા બાજુ મળે ને મોડા એટલે કીધું મેં આવે ત્યારે મળે એમ. નારિયેળ પાણીનું કીધું ને આ ભાઈ કે નારિયેળ પાણીનો વિસ્તાર આવ્યો ને હા હા જૂના બગીચાનો. ત્યાં
નારિયેળ પાણી વિસ્તારમાં જ સારું સારું બેન તમે આનું તમે યારાનો એક મારો છોકરો હતો મારો મેડિકલ છે એના ઉપર. પીલા મુંડા ભવનના જે વડવાઓ છે એમાંના એક નેતા ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ 150મી નિમિત્તે ફંક્શન જનજાતિ ગૌરવ વર્ષ તરીકે અને અમે પણ તેમાં ભાગ લેવા માટે અને જોવા માટે આવ્યો છે. તો તેમને હૃદયપૂર્વક આભાર માનીએ કે અમને આ તક મળી. આ વર્ષો પહેલા ભગવાન બિરસા મુંડા 150મી જન્મ જયંતિ એટલે 150 વર્ષ પહેલા ક્રાંતિકારી માણસ થઈ ગયા આદિવાસી સમાજ. એ એટલા માટે 150મી જન્મ જયંતિ તરીકે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં બિરસા મુંડા. બિરસા મુંડા ફરકે ને એટલા માટે મેં ગિલો લીધી. બાજરા પંખી હોકારવા થાય. હોકારવા માટે કોઈ દુશ્મન આવી ચડે તો એને મારવા થાય એટલા માટે મેં ગિલો લીધી. બરાબર તમે બાકી કેમ તમારું પૂરું કરીને મેં આ લીધું મશીન વાહ મકાન થા. પાવ ખંડોળો છે અને જો હવે અંદર જોવો હોય તો આ કરવડિયામાં ઉડી જાય. ઉભા થઈ જાવ બધે રેખીડા અને રાતે લાઈટ શો જોયો પણ છેલ્લે જે સ્ટોલમાં ગયા અને બધા મજા એક અમને છેલ્લે કરાવી જે અમે કોઈને જે અનુભવ કીધા નાના અનુભવ કીધા તો કા ક્યાંથી આવી કઈ આનું ઉત્પન્ન એટલે બહુ મજા આવી એમ અને હવે આજે અમે રાતે અહીંયા સ્ટે કરવાના છે અને સવારે પાછા વન્ય પ્રાણી આપણો જે છે ઝૂ એમાં જવાના છે અને ડેમ સાઈડની મુલાકાત જો પરમિશન મળશે તો લેવું લગર આગળ કાર્યક્રમ સવારે ચાલુ કરશું. તો હવે બ્લોગનું એન્ડ કરીએ. હવે અમે જે આજે એન્જોય કર્યો ખરા અર્થમાં એન્જોય કહેવામાં આવે ને જે ગોવિંદભાઈ વાંદાની સાથે અમને જે મજા આવી ને અમે જે સ્ટોલ જોયા એમાં અલગ અલગ પ્રકારના અમને સુશોભિત ફૂલો રાખવાના પુષ્પદાની લાઇટ શો જોયો ને અમે જે ચા પીધી એનો જે ફોટો આવ્યો એવો ફોટો અમારે ક્યારેય આવ્યો નથી. જય માતાજી. જય ખોડિયારમાં અમે આખો દિવસ બહુ રહેતા. મજા કરી અને અત્યારે સારી જ્યારે સારી ઊંઘ આવી સવારે ઉઠીએ એવું કરીએ માતાજી મારી માં. આપણે પહોંચી ગયા છે રિટર્ન હોટલે અને હવે આપણે અહીંયા સ્ટે કરવાના છે. તો હવે આપણો બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. તો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો કાલે આપણે નવા બ્લોગ સાથે મળીશું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો બાય બાય, હવે રાખીએ.